વિક્રમ વેતાળ ભાગ 2 પુત્રને બોલાવીને કહ્યું, તમે તમારા જ્ઞાનના બળથી જાણો છો કે આ સમયે મારી બહેન ક્યાં અને કોની સાથે છે. બ્રાહ્મણ પુત્ર તરત જ તેના જ્ઞાનનો ઉપયોગ કરીને કહ્યું, મહાદેવીને એક રાક્ષસ ઉપાડી ગયો છે. અત્યારે મહાદેવી એક નિર્જન પર્વત પાસે છે અને ખૂબ જ દુઃખી હાલતમાં છે. જો તેને તરત બચાવવામાં નહીં આવે તો આ રાક્ષસ તેને નુકસાન પહોંચાડશે. આ સમાચાર સાંભળીને હરિદાસે તરત જ પોતાના પસંદગીના યુવકને ચમત્કારી રથ લઈ હાજર થવા જણાવ્યું. મહાદેવીના સમાચાર જાણી ત્રીજો યુવક પણ ત્યાં પહોંચી ગયો અને તરત જ બધા પિતાની પસંદગીના બ્રાહ્મણ પુત્રના રથમાં સવાર થઈ ગયા. પિતાની પસંદગીનો બ્રાહ્મણ પુત્ર તેને જંગલમાં લઈ ગયો, જે ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલો હતો. એક પર્વત પર મહાદેવી અને રાક્ષસ બંનેને ત્યાં જોયા. એ ભયંકર રાક્ષસને જોઈને બધા ગભરાઈ ગયા. ત્યારે મહાદેવીની માતાના પસંદગીના બ્રાહ્મણ પુત્રએ ધનુષ્ય અને બાણ ઉપાડ્યા અને રાક્ષસ પર બાણોનો વરસાદ કર્યો. બ્રાહ્મણના પુત્રના બાણથી રાક્ષસની છાતી વિંધાઈ ગઈ. ટૂંક સમયમાં જ રાક્ષસ મરી ગયો અને મહાદેવીનો બચાવ થયો. મહાદેવીને હેમખેમ બચાવીને બધા પાછા આવ્યા. હવે ત્રણેય બ્રાહ્મણ પુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા કે મહાદેવીનો પતિ કોણ હશે. ત્રણેય મહાદેવી સાથે લગ્ન કરવા માટે પોતપોતાના તર્ક આપવા લાગ્યા. પહેલા બ્રાહ્મણ પુત્રે કહ્યું, જો હું સમયસર રથ પર સૌને બેસાડીને ન લાવ્યો હોત તો મહાદેવીને બચાવી ન શકાત. બીજાએ કહ્યું, મહાદેવી ક્યાં અને કોની સાથે છે તે જો મેં મારા જ્ઞાનથી ન કહ્યું હોત, તો તમે તેને ક્યારેય શોધી શક્યા ન હોત. ત્રીજાએ કહ્યું, જો મેં તે રાક્ષસને મારી ન નાખ્યો હોત, તો મહાદેવી ક્યારેય તેની કેદમાંથી મુક્ત ન થઈ શકી હોત. વાર્તા સંભળાવ્યા પછી વેતાલે વિક્રમને પૂછ્યું, વિક્રમ, કહો, મહાદેવી કોની પત્ની બને તે સૌથી યોગ્ય ગણાશે. વિક્રમે કહ્યું, સાંભળો, વેતાલ, એક યુવાને મહાદેવીની ભાળ મેળવી અને બીજાએ ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરી હતી, પરંતુ જે બ્રાહ્મણ પુત્રએ રાક્ષસને મારીને મહાદેવીને બચાવી હતી, તેની સાથે તેના લગ્ન કરવા જોઈએ. પતિ બનવાનો અધિકાર તેનો છે જે પોતાની પત્નીની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દે. વિક્રમ રાજાનો જવાબ સાંભળી વેતાળે કહ્યું, વાહ વિક્રમ વાહ, તમારો જવાબ એકદમ સાચો છે. ખરેખર તમે શૂરવીરની સાથે મહાજ્ઞાની પણ છો, પરંતુ તમે શરતનો ભંગ કર્યો છે. તમે બોલ્યા એટલે હું તમારી સાથે નહીં આવું. હું જાઉં છું. વિક્રમ, હા હા હા.